રાધાજી અને લક્ષ્મીજી જેવો ભાવ રાખવો, તો રાધાજી અને લક્ષ્મીજી એમ કેવો ભાવ રાખતા? અને રાજીપાનો એથી રાજીપ હોય. મારાથી આ હું કરું છું એનાથી ભગવાન રાજી થાય, બીજું કોઈ મારે આમાં ટાર્ગેટ નથી. રાધિકાજી ને લક્ષ્મીજી એ બધા ભગવાનમાં રાજીપાનો જ ભાવ રાખે છે. ભગવાન રાજી થાય અમારાથી. એ સેવા કરે છે તો સેવા શું કરવા કરે છે? ભગવાનને રાજી કરવાના. એમણે કાંઈ એમ કે યજ્ઞ દાન તપ એવું કાંઈ કર્યું હોય એવું તો ઇતિહાસમાં કાંઈ એમ ઓલામાં દેખાય? રાધાજી અને લક્ષ્મીજી અને તપ કર્યા હતા ને બધાએ. લક્ષ્મીજીએ કેટલું તપ કર્યું હતું? એને બધાએ તપ કરેલા છે. અને નહીં તો સેવા કરે છે. સેવા છે એ યજ્ઞ જ છે ને, નિષ્કામ સેવા છે. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ, એ યજ્ઞ છે. કર્મ છે એ યજ્ઞ છે. યજ્ઞ ક્યારે થાય? સુવાહા કરે. તો કાલે આપણે સુવાહાની વાત, સુવાહા કરે. સુવાહા નામમાં આ હું મહાન થયો છું તો સુવાહા કરી જવા થયો છું, ન મમા. એમાં મારું કાંઈ વધવું, કોઈનું વધવું ન જોઈએ કાંઈ એમ. એટલે સુવાહા એમ ન મમા એમ. એ કર્મમાં, એટલે કર્મના ફળમાં આસક્તિ છોડવી અને પરમાત્માને સમર્પણ કરવું. પરમાત્માના બેનિફિટ માટે કોઈ પણ વાતે વિનિયોગ કરવો કે આ ભગવાનના બેનિફિટમાં. યજ્ઞ કરીને એ જ કરે છે, તપ કરીને એ જ કરે છે. લક્ષ્મીજીએ તપ કર્યું તો ભગવાન તમે આનાથી રાજી થાવ એમ. એમ આપણે સેવા કરતા હોઈએ તો ભગવાન આનાથી રાજી થાય. માણસોને તો ખાલી કહેવાનું હોય છે તમે રાજી થાજો. આપણને બધા કહેતા હોય છે ને. આપણે તો કેટલી બધી ઓલી સોગાદો ભેટો આવતી હોય છે કે તમને રાજી કરવા, તમને રાજી કરવા. તમને હું વાટ જોઈ રહ્યો કે હું ક્યારે થવામાં. આપણે વાટ જોઈ રહી કે ક્યારે થવું ને ક્યારે ન થવું એવું. એટલે ભગવાનને કરે તો ઘણું કહેવાય. મનમાં અંતર્યામી ભગવાન છે અને એ રાજી થાય એવું કરવું તો એ સેવા, એ તપ જ છે ને. સેવા તો ડબલ તપ છે. ઓલું તપ તો સિંગલ તપ કહેવાય. અને સેવા છે તપ એટલે શરીરને ગાહવું, શરીરનો થોડુંક ગહારો દેવો એ જ ને. તો આમાં તો શરીર ગહાય હોતે અને ભગવાન રાજી થાય, અને બીજા ભગવાનના ભગત હોતે રાજી થાય. ક્યાંક કોકની સેવા કરતા હોય તો રાજી થાય. અને તપ કરીએ એમાં તો બીજા કોઈ રાજી થાય નહીં, એકલા ભગવાન રાજી થાય. આપણે થાય નહીં, કારણ કે આપણે રાજી થયા જેવું ત્યારે હોય નહીં. ત્યારે તો માંડ માંડ હરખું ટાઈટ કરીને મૂડ હરખો રાખવાના હોય. એટલે સેવા છે એ ડબલ રાજી. શું ભગવાન રાજી થાય છે કે નહીં, તો ભગવાન રાજી થાય છે કે નહીં તો ખબર એટલી બધી પડે નહીં આપણને. પર સામે લાંબો ટાઈમ કરે એટલે પડે, ન પડે એવું ન હોય. ભગવાન રાજી થતા હોય તો આપણા કામ બધા હેલા થઈ જાય, ઇન્દ્રિય અંતઃકરણમાં ફેર થાય, આપણો સ્વભાવ ઓછો થાય. તો એ બધું ભગવાનના રાજીપાનું જ ફળ કહેવાય. બીજા તો કમસે કમ બીજા તો ખબર પડે ને કે આજુબાજુને રાજી થાય છે કે નહીં. એટલે એ ઓલા થતા જ હોય. આજુબાજુના રાજી ન થાય તો ઓલા ન થાય. એટલે આજુબાજુના હારા માણસો રાજી થાય આપણા ઉપર, એટલે એનો અર્થ એવો છે ભગવાન રાજી થાય. ભગવાનના ભગત આપણા ઉપર રાજી થાય, સાધુ આપણા ઉપર રાજી થાય તો ભગવાન રાજી થાય. ભગવાન અને સાધુને એકતા છે એટલે રાજી થાય. જો કે શ્રુતિમાં વિવિધિશંતિનો નિર્દેશ છે. શાસ્ત્રીજી મહારાજ છે વરતાલ ભણતા તે સ્વામી એવું કહેતા ને કે 200 સાધુને હું નવરાવતા સેવા કરતા. એમ 200 સાધુ
તો એ રાજી થયા હોય કે ન થયા હોય? તો હરિકૃષ્ણ મહારાજ થોડા એમ કે હું રાજી છું, પણ આ રાજી થાય એટલે હરિકૃષ્ણ મહારાજ રાજી હોય. એટલે ભગવાનના સાધુ રાજી થાય તો ભગવાન રાજી થઈ જ જાય.